આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં રહેશે કે પછી જેલમાંથી મુક્તિ મળશે એનો આજે નિર્ણય થશે, કેમ કે આજે સુનાવણી છે કોર્ટની અંદર. છેલ્લા 40 દિવસ કરતાં વધારે સમય થયો એ 40 દિવસ કરતાં વધારે સમયથી ચૈતર વસાવા જેલની અંદર બંધ છે અને આજે સમર્થકો પણ હવે રાહ જોઈ રહ્યા છે કે ચૈતરભાઈ બહાર આવે. ચૈતર વસાવાને મુક્તિ આપવી કે ચૈતર વસાવાને જેલમાં રાખવા એનો નિર્ણય કોર્ટ કરવાની છે. અગાઉ 5મી ઓગસ્ટે સુનાવણી હતી, પરંતુ 77 નંબર સુધી એ દિવસે સુનાવણી ચાલી અને પછી કોર્ટની કાર્યવાહી પૂર્ણ થઈ એટલે એ સુનાવણી ટળી એટલે પછી 13 ઓગસ્ટનો દિવસ અને આજના દિવસ નક્કી કરવામાં આવ્યો. એટલે આજના દિવસે હવે ચૈતર વસાવાને જેલ મુક્તિ મળશે કે પછી હજુએ એમને લાંબો સમય સુધી વડોદરાની સેન્ટ્રલ જેલમાં રહેવું પડશે એ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. ચૈતર વસાવાની ગેરહાજરીની અંદર દેડિયાપાડામાં જ્યારે ચૈતર વસાવાને લઈ જવામાં આવ્યા ત્યારે 2-3 દિવસ થોડી શાંતિ જોવા મળી, પણ એ પછી જે વિરોધીઓ હતા એ એક્ટિવ થઈ ગયા. વિરોધીઓ ચૈતર વસાવાના ગામમાં સભા પણ કરી આવ્યા, ત્યાં પણ જઈ આવ્યા અને બાકી જે બધા પક્ષ જે અત્યાર સુધી સાયલેન્ટ હતા એ લોકો પણ હવે એક્ટિવ થયા. ચૈતર વસાવા આજે આવતીકાલે અથવા તો ગમે ત્યારે આવશે તો એ આવીને આ વિરોધીઓનો જવાબ આપશે, પણ એટલામાં વિરોધીઓ માટે એક તક છે કે ચૈતર વસાવા નથી તો એ આ ગ્રાઉન્ડ પર આવે. ચૈતર વસાવાને જેલમાં મૂકવામાં આવ્યા. ચૈતર વસાવાની ઉપર અગાઉ પણ જે કેસ થયેલા છે, અગાઉ પણ આ કેસની અંદર જ્યારે સુનાવણી થઈ તો એમને જેલમાં રાખવાનો નિર્ણય કેમ કરવામાં આવ્યો? કેમ કે અગાઉ 2023માં જ્યારે વન રક્ષકો પર એમણે હુમલો કર્યો એ પ્રકારનો આરોપ હતો, ત્યારે પણ એમને શરતી જામીન મળ્યા હતા અને આ વખતે જે અત્યારે ચૈતર વસાવા કોર્ટની અંદર છે એમાં દલીલો પણ એ પ્રકારની કરવામાં આવી છે કે જો એ ફરી એક વખત બહાર આવશે તો ચૈતર વસાવા ફરી એક વખત આ જ પ્રકારનું કૃત્ય નહીં કરે એની શું ગેરંટી? સરકારી વકીલો તરફથી એ પ્રકારનો દાવો કરવામાં આવ્યો, કેમ કે ચૈતર વસાવા પર અગાઉ પણ અનેક પ્રકારના કેસ નોંધાયેલા છે. એનો આધાર રાખી જે જૂના કેસ ચાલી રહ્યા છે એનો આધાર રાખી અને આ કેસમાં પણ દલીલ કરવામાં આવી રહી છે. અગાઉ જામીન અરજી એટલા માટે જ એમની ટળી હતી, એટલા માટે જે જેલની બહાર નહોતા આવી શક્યા, પણ હવે આજે નક્કી કરવાનું છે કોર્ટે કે કોર્ટ એમને જેલમાં રાખશે કે પછી જેલની બહાર લઈને આવશે. સમર્થકો છે એ એમના ઉત્સાહમાં આજના દિવસમાં જોવા મળશે. એમને અપેક્ષા આશાઓ એવી છે કે ચૈતર વસાવા બહાર આવશે. મુદ્દો શું હતો, કારણ શું હતું જે ચૈતર વસાવા જેલમાં છે એનું? તો એટીવીટીની જે મીટિંગ હતી એ મીટિંગમાં ભારતીય જનતા પાર્ટીના નેતા સંજયભાઈ વસાવા પર એમણે હુમલો કર્યો. એ મીટિંગની અંદર મહિલાઓને એ અપશબ્દો બોલ્યા એટલે સંજયભાઈ વચ્ચે આવ્યા તો એમણે એવું કહ્યું કે હું તને મારીશ અને પછી ચૈતર વસાવાએ કાચનો ગ્લાસ છૂટો પાણીનો ભરેલો ફેંક્યો અને એના કારણે ફરિયાદ નોંધાઈ. ત્યાર પછી ચૈતર વસાવા માટે રેલીઓ પણ નીકળી અને એમના વિરોધમાં પણ રેલીઓ નીકળી. એમના વિરોધમાં વિરોધીઓ અત્યારે સક્રિય થઈ ગયા છે, કેમ કે ચૈતર વસાવા મેદાનમાં નથી. સમર્થકો અને એમના જે કાર્યકર્તાઓ, એમની પાર્ટીના નેતાઓ છે એ એમના માટે લડત ચલાવી રહ્યા છે, પણ બીજી બાજુ દેડિયાપાડાની અંદર વિરોધીઓએ અત્યારે પોતાનું મેદાન છે એ સાફ કરવાનો પ્રયાસ કર્યો છે, જે ચૈતર વસાવા હોય તો ન કરી શકે. ચૈતરભાઈ આજે આવે છે કે કેમ જેલની બહાર એ જોવાનું રહેશે. તમને શું લાગે છે કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.